હું ક્લિયર છું કે આ ખાલી મોટા ઉદ્યોગપતિઓને જ ફાયદો થવાનો છે. એમએસએમઈ સેક્ટરના ખુદ હું નથી કહેતો બેન, તમે ગૂગલમાં સર્ચ કરો, વિધાનસભાના આંકડા જે છે કે 70% એમએસએમઈ ના ઉદ્યોગો છે ને પડી ભાગ્યા છે અને એમણે જે છે કે પોતાનું જે છે કે સ્ટાર્ટઅપ બંધ કરી દીધું છે અને એમએસએમઈ ના ઉદ્યોગો બંધ કરી દીધા છે. એનું કારણ છે કે એ જે છે કે એની પાસે જે છે કે જે સહાયતા આપવાની ગુજરાત સરકારની જે નેમ હતી ને એ નેમ છે જ નહીં. મેં એની પહેલા બી કીધું હતું કે આજે જયારે તમે સોલર ઉર્જા ઉપર જે સબસિડીની વાત મોટા ઉપાડે કરી હતી, બરાબર છે, જયારે ઇલેક્ટ્રિક વ્હીકલોની અંદર રાતોરાત પાછી ખેંચી લેવામાં આવી. આની સામે અનેક એવા ઉદાહરણો છે કે ગુજરાત સરકારે જે છે ખાલી જાહેરાતો કરે છે અને ત્યારબાદ એમએસએમઈ સેક્ટર હોય કે યુવાનો હોય એને રોજગારી મળતી નથી અને આટલા રૂપિયા કરોડના એમઓયુ થાય, આટલા કરોડ રૂપિયાનું આ જે છે કે અમે એની સાથે કોલોબરેશન કર્યું, પરંતુ જયારે પરિસ્થિતિ જયારે સાચી હોય, આજે બી તમે જુઓ કે જે ને પાયાની સુવિધા તમે એમઓયુ કરો, વાયબ્રન્ટ ગુજરાત કરો, એની સાથે અમારે કોઈ ના નથી, પરંતુ જ્યાં સુધી અત્યારે ગુજરાતનો યુવાન ને ગુજરાતના જે છે લોકો જે છે પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે, સારી સરકારી સ્કૂલો માટે વલખા મારી રહ્યા છે, સારી સરકારી હોસ્પિટલો માટે વલખા મારી રહ્યા છે, રોજગારી માટે વલખા મારી રહ્યા છે, અને તમે આવી રીતે ફોરેનમાં જઈ અને જે છે કે ઉત્સવોના તાયફા કરો છો એ સારું નથી લાગતું. એટલે પહેલા તમે જે છે કે ગુજરાતના યુવાનો અને એની પ્રાથમિકતા ઉપર ધ્યાન આપો અને પછી જે મોટી કંપનીઓને ખુશ કરો, કાં તો બીજી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ને ગુજરાતની અંદર આવતા વાર નહીં લાગે. જી વિધાતા મેડમ. વિધાતા મેડમ, ગુજરાતની અંદર છે ને ગુજરાતના યુવાનો જે છે ને હજુ આ જે છે કે વિદેશી કંપનીઓ જે બહારથી આવશે ને એના લીધે વધારેમાં વધારે બેકારીના ખપ્પરમાં હોમાઈ જઈ રહ્યા છે. હું તમારે કહું છું કે તમારા કેમેરામેન સાથે કાલે આપણે જઈએ ગિફ્ટ સિટી ની અંદર જઈએ ને સાણંદ ની અંદર જઈએ, મોટા ભાગની કંપનીઓની અંદર 80% જે લોકો જે છે ને એ ગુજરાતની બહારથી આવેલા છે અને ત્યાં આગળ નોકરી કરે છે. ત્યાંના સ્થાનિક લોકોને આજની તારીખમાં બી જે છે કે મોટી કંપનીઓ જે વિદેશથી આવેલી છે એ લોકો એમને 20% બી રોજગારી નથી આપતા. અને આપણે જે મોટી મોટી રોજગારીની વાતો કરીએ છીએ અને 20% બી સ્થાનિક રોજગારી નથી ને 80% લોકોને જે છે કે બહારથી લઈને આવે છે. અને એ તમને ચેલેન્જ મારીને કહીએ કે કાલે આપણે ગિફ્ટ સિટીમાં જઈએ અને સાણંદમાં જઈએ અને ત્યાંની કંપનીઓમાં સર્વે કરીએ કે કેટલા ગુજરાતીઓ છે. એટલે ખાલી ગુજરાતીઓને જે છે ને આ તાઇફાઓ અને ફટાકડા ફોડીને વાઇબ્રન્ટ ગુજરાતનો ઉપરથી હેલિકોપ્ટરમાંથી નજારો બતાવી અને મૂર્ખા બનાવશો ને તે મૂર્ખા નહીં બને બેન. અને બીજી એક વાત કરું, આપણે ગૂગલ ઉપર તમે સર્ચ કરો તમારા મોબાઈલમાં, આજે તમે કઈ ચલો અત્યારે જીઆઈડીસી ની અંદર ચલો અત્યારે 7 થી 10,000 રૂપિયામાં નોકરી કરે છે એ લોકો વૈશ્વિક કર્મચારીઓ. આજે આવો જીઆઈડીસી માં અને નારોલ જીઆઈડીસી માં કાય છે તમારો સ્કેલ? ચલો મારી સામે રિયાલિટી ચેક કરીએ, રિયાલિટી ચેક કરીએ. તમે એમ કહો ને કે 2010 નો સેલેરી સ્કેલ હતો અને 2026 નો અત્યારે બી જઈએ સાહેબ. તમે વટવા જીઆઈડીસી માં નારોલ જીઆઈડીસી માં સાથે આવો કેમેરામેન સાથે, ઇન્ડિયાના 7 થી 10,000 રૂપિયામાં લોકો 12 કલાક નોકરી કરે છે. ક્યાં સેલેરી સ્કેલ ની વાત કરો છો તમે? તમારું ડેકોરમ એ બોલતા હતા ત્યારે એમને ખ્યાલ નતો આવતો એ વસ્તુ, ત્યારે એમને મેમોરેન્ડમ જાણવાની ખબર નથી પડતી. એમને પણ કહ્યું ત્યારે અમે બોલતા હતા ત્યારે એમને માલુમ નતું અને અત્યારે એમનું ચાલે ત્યારે બોલતા એમને કેમ આવે છે? બરાબર છે. શું કોંગ્રેસ બંધ કરો? ખુદ જે છે ને ટ્રમ્પે એમ કીધું હતું કે ભારત નર્કનું દ્વાર છે. એ વખતે તો તમારા મોઢામાંથી એક શબ્દ નીકળ્યો નતો આપણા માન્ય વડાપ્રધાનના મોઢામાંથી. આપણે જ કીધું હતું, તમે મહિના પહેલા ટ્રમ્પે કીધું હતું કે ભારત એ નર્કનું દ્વાર છે. તે વખતે કેમ મોઢા સિવાય ગયા હતા તમારા? લાયક છે. બરાબર છે. અરે ઇલેક્શન હું તો એમ જ કહું છું કે આને સુવાને ત્યાં જ મોકલી દો ઈવીએમ ની સાથે. બરાબર છે. એટલે ભારત સુખી થઈ જાય. બરાબર છે. એમણે 50 વખત એમ કીધું ડોનાલ્ડ ટ્રમ્પે કે મેં ભારત પાકિસ્તાનનું યુદ્ધ જે અટકાયું ત્યારે તમે ક્યાં ગયા હતા? ત્યારે ક્યાં ગયા હતા તમે અમેરિકાનું વખાણ કરવા વખતે? બરાબર છે. એટલે આ બે મોઢાની વાતો બંધ કરો તમે. અત્યારે અમેરિકા ગયું છે, અત્યારે અમેરિકા ગયા, તમારી ભગીની સંસ્થા વાળા અમેરિકામાં ગયા છે, ત્યાંથી તમને ત્યાં સખત વિરોધ થઈ રહ્યો છે ને, વિરોધ થઈ રહ્યો છે ને. એટલે આ ખોટા આંકડાઓ બતાવવાના બંધ કરો. બરાબર છે. તમે છે ને ભક્તિ હોય પણ અંધભક્તિ જ્યાં આગળ આવે ને ત્યાં આગળ સૌથી મોટી તકલીફ કરી રહ્યા છે. અત્યારે ગુજરાતની અંદર જેન્ઝી અને જેન આલ્ફા જે છે એ લોકો યુવાનો જે રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે, બરાબર છે. એટલે આંકડા ભ્રમિત કરવાના આંકડા છે. ખરેખર તો ગુજરાતનો યુવાન જે છે ને હજુ ત્યાં ઘેર રહેલો છે, બરાબર છે. અને આ જે છે ને એ જેમ કહે છે કે એઆઈ ની અંદર 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જે આમ છે તેમ છે, એ તમારા ઘરમાંથી નથી લાવે ઇન્વેસ્ટમેન્ટ. એ ગુજરાતના અને ભારતની જનતાનું જે છે ને ટેક્સના પૈસા હતા ને એ ટેક્સના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરી રહ્યા છો. બીજેપીના કાર્યકર્તાઓ અને નેતાઓના ઘરમાંથી એ પૈસા નથી આવ્યા, બરાબર છે. એટલે તમે ઉપકાર નથી કર્યો, બરાબર છે. ઉપકાર નથી કર્યો કે તમે 100 કરોડ
ઇન્વેસ્ટમેન્ટ કર્યા કે અહીંયા આગળ આટલા ઇન્વેસ્ટમેન્ટ કર્યા સાથે છે જ વાત કરી રહી છું પારસભાઈ, આપ મારી વાત સાંભળી લો. સમ દેખાય છે, બરાબર છે. સામેવાળાને બધું પીળું દેખાય છે. તમને તો આખી બધી જે છે કે લીલું છમ જ દેખાય આપણે શું કરવાના છીએ? બરાબર. યા ગાય ચરવા જાય ને તો એને બધું છે ને લીલું છમ જ દેખાય ઘાસ ને. આજે બરાબર છે. મોબાઈલ બેન સાહેબ ભાઈ તમે થોડીક ધરપત રાખજો, કારણ કે હજુ ઘણા બધા ચાપતા પડવાના બાકી છે. એટલે ધીરે ધીરે હજુ તો બહુ મજા આવશે, હજુ તો બહુ ખર્ચા લાગશે, હજુ તો બહુ ખર્ચા લાગશે ભાઈ 7:50 સુધીમાં. એટલે બોલવાની ધીરે, કારણ કે તમે બોલતા હતા ત્યારે વચ્ચે નતો બોલ્યો, તમે બોલતા હતા એટલે વચ્ચે નથી બોલ્યો, બરાબર છે. અને એફડીઆઈ ની વાત કરે છે બેન, એફડીઆઈ ની વાત ટોટલ છૂટી છે. એમણે જે કીધું ને, પૂછો ને, એમણે જે બેન હું વચ્ચે નતો બોલ્યો, એમની વચ્ચે મરચા લાગતા હોય ને તો તમારા મનમાં રાખો. પબ્લિક જોવે છે, તમે લોકોને કેવા મૂર્ખા બનાવી રહ્યા છો, પબ્લિક જોવે છે, એ પણ સોર્સિસ તો બરાબર છે. અને સોર્સિસ, હ્યુમન સોર્સિસ તમારા કમલમ ની અંદર હશે, આ ગુજરાતની જનતા વચ્ચે નહીં. એટલે હ્યુમન સોર્સિસ ની વાત ના કરો, પહેલા સ્ટડી કરી લાવો. કમલમ માંથી જઈને પહેલા જે બુક આપ્યું ને એના કરતા સ્ટડી કરી લાવો. એટલે છે ને તમે ડિબેટ કરતા ભાવે તૈયારી વગર આવીને કેમેરા સામે ઉભા રહી જાવ ને એટલે આવી રીતે ફોટા પડવાની વાત આવે. સોર્સિસ ના પહેલા જઈને છે ને પહેલા તૈયારી કરો કે બરાબર ગુજરાત પહેલા ક્યાં હતું ને અત્યારે ક્યાં છે, બરાબર છે. 7 વાગે એટલે અરે તમારા રાહુલ ગાંધી ની વાત લેતો, ઓક્સફોર્ડ યુનિવર્સિટી માંથી ભણેલા છે. તમારી જેમ આ ચોપડી ફેલ નથી, કાઉન્ટર કરી તમારી જેમ આ ચોપડી ફેલ નથી આવતા કે જેની ડિગ્રી ઉપર કોઈ વિવાદ નથી, બરાબર છે. અરે તમે સંસદમાં 20 દિવસ સુધી આવવાની તાકાત નથી, બરાબર છે. ડરપોક અને ભાગેડું થઈને ભાગી જાવ છો અને પાછા તમે એમ કહો છો કે ગુજરાતની જનતાને તમે આગળ લાવશો. અરે સોર્સિસ તમને તો એક જવાબ આપતો નથી આવતો 20 દિવસની અંદર સંસદની અંદર. મોઢું બતાવવાની લાયક નથી રહેતા તમે, બરાબર છે. અને શું આગ્રહ આપો છો તમે? ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવવાનો આગ્રહ આપો છો. આજે તમે 80 લાખ લોકોને આજે બરાબર મફત અનાજ આપો છો કે નથી આપતા, ભાઈ બરાબર છે. અને એની પાસે તમે સીધી કરાવો છો પાછા, બરાબર છે. એના માટે આપો છો તમે. એફડીઆઈ ની વાત કરો છો, 3.43 વાત કરો તો તમે પહેલા જુઓ તમે કે ભાઈ ડોલરનો ભાવ શું હતો. જ્યારે કોંગ્રેસ હતો, કોંગ્રેસ સત્તામાંથી ગઈ ત્યારે $54 હતો, અત્યારે $93 છે, $94 છે, બરાબર છે. એટલે આવી હવામાં વાતો ના કરો, પબ્લિક બધું સમજી ગઈ છે, બરાબર છે. ખાલી કેસરી ડ્રેસ પહેરીને છે ને લોકોને ધર્મના નામે ઉલ્લુ બનાવવાનું બંધ કરો તમે. લોકોને ધર્મના નામે ઉલ્લુ બનાવવાનું બંધ કરો અને ખોટા આંકડા તમારા અને કમલમના તમારી પાસે રાખો, બરાબર છે. કંપનીઓ સાથેના તમે ધર્મના નામે ઉલ્લુ બનાવો છો તો ધર્મના નામે લાવવું પડે. તમે જે રીતે સ્ટેબિલિટીની વાત કરી, હુલ્લોડોની વાત કરી, બરાબર છે. 2000 ના કોમી રમખાણ હતા એ કોના શાસનમાં થયા હતા? 2002 ના કોમી રમખાણમાં ગુજરાતમાં કોનું શાસન હતું? જેમ આપને બરાબર છે. એટલે તમે એ બધી વાતો મને કરશો તો એનો બી જવાબ તમને એ રીતે જ મળશે. અરે તમને અરે એવા વગર બેઠા છે આ પ્રવક્તા પહેલી વાર તમારી તમે પહેલા છે ને તૈયારી કરીને આવો. આવી રીતે ભોઠા પડો છો અત્યારે. ગુજરાતની 7 કરોડ જનતા જે કાર્યક્રમ જોઈ એની સામે ભોઠા પડી રહ્યા છો. તૈયારી કરીને આવો, તૈયારી કરીને. ના રાહુલ ગાંધી બરાબર છે. ખાલી કેસરી કાચ કરીને 7 વાગે કેમેરાની સામે બેસી જાવ ને. કારણ કે આપણે તમામ પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છે. વાસુદેવભાઈ, ગુજરાતની આર્થિક વ્યવસ્થા પર પબ્લિક ઉલ્લુ નહીં બને તમે. બરાબર છે. તમારા આંકડા જે છે ને એ બધા વિપરીત રીતે આંકડા છે. અરે ગુજરાતની જનતા જે રીતે હેરાન થઈ રહી છે, બરાબર છે, એ તમારા આંકડાઓથી તદ્દન વિપરીત છે બધી વસ્તુઓ. આપણે વાસુદેવભાઈને સાંભળીએ. અરે પણ સોર્સિસ લઈને બેસો ને ભાઈ, તથ્ય અરે સાથે પણ એમને કોને વચ્ચે બોલવાનું બંધ કરે હવે? આપણે બોલવાનું ચાલુ કર્યું તો 7:50 સુધી આ જ હાલત રહેશે. 7:50 સુધી આ જ હાલત રહેશે. કારણ કે તમારે છે ને સાંભળવાની તાકાત હોય ને તો ડિબેટમાં આવવાનું નિલેશભાઈ. અને સાંભળવાની તાકાત ના હોય, સચ્ચાઈ સાંભળવાની તાકાત ના હોય ને તો પછી મ્યુટ કરીને બેસી જવાનું, બરાબર છે. કારણ કે તમારો વારો હતો ત્યારે હું શાંતિથી સાંભળતો હતો, ખાલી આંગળી ઊંચી કરતો હતો. તો મારો વારો એટલે તમે વચ્ચે બોલવાનું ચાલુ કર્યું. આ ડિબેટની ગરિમા તમે તોડો છો. આવી રીતે ડિબેટ કરતા શીખવાડે છે તમને ભાજપવાળાઓને. સાંભળવાની વાત આવી રીતે ભાજપવાળાને ડિબેટ કરતા શીખવાડે છે કમલમની અંદર. આ સંસ્કાર આપે છે તમને ભાજપની અંદર. વાસુદેવભાઈ, આપ આપની આ વાત સંસ્કારો આપે છે તમને ભાજપની અંદર. અરે સત્ય બોલો ને. અરે શું માહિતીની વાત કરો છો? શું માહિતીની વાત કરો? તમારા વાળા તમે માહિતી આપજો ને. તમારો વાળા તમે તમારે જે માહિતી આપી આપજો ને. સામેવાળા બોલતા ત્યારે વચ્ચે બોલીને શું ડિસ્ટર્બ કરો છો? તમારે સોર્સિસ તમારી પાસે રાખો. હું મારા સોર્સિસ હું મારી રીતે રાખું છું. મારા સોર્સિસ હું મારી રીતે આપું છું. તમારે
સોર્સિસ તમારી જોડે રાખો અને તમારો વારો આવે ત્યારે આપો સોર્સિસ. આપણે કેવી રીતે આની લેખો ઊંધું બનાવવાનું બંધ કરો તમે. બરાબર છે. સાથે બોલશો તો કઈ ખ્યાલ પણ નહીં આવે દર્શકોને પણ કે અને આ ખાલી ઉત્સવોના તાઇફા ફરવા ગયા છે ત્યાં ઘડી ફોરેનમાં અને 25 તારીખ સુધી 26 તારીખ મોજ મજા કરીને આવશે એટલે ગુજરાતને સામાન્યમાં આવી ત્યાંને ત્યાં જ છે. હજુ ગુજરાતનો ગરીબ અને મધ્યમ વર્ગ તો ત્યાં જ છે. આ ખાલી ઉત્સવોના તાઇફાઓ કરવા માટે વિદેશમાં ફરે છે, ઉડાઉડ કરે છે અને પછી ગુજરાતની જનતા તો હજુ તેને ત્યાં જ છે. શું આંકડાઓની વાત કરો છો? આંકડા અમારી પાસે છે. બરાબર છે. તે આંકડા અમારા આંકડાની સાંભળવાની તાકાત રાખો ને. પારસભાઈ બરાબર છે. ચેનલ શું છે? હું આપું છું સોર્સિસ તમને. કરશો નિલેશ હું સોર્સિસ આપું છું ને તમને. સાંભળવાની તાકાત રાખો તમે. વાસુદેવભાઈ કેમ તમે સોર્સિસની વાત કરો? સોર્સિસ હું બી આપું છું તમને. કેમ? બોલો બોલો હવે પછી વચ્ચે બોલો શું કરે છે? હું ત્યારે બોલતો હતો ત્યારે. પારસભાઈ, સોર્સિસ તો હું બી આપું છું. બરાબર છે. કમલમની અંદરથી આંકડા લઈને આવો ને બધાને ફોટમ ફેક કરો ને એ ના ચાલે. તૈયારી કરીને આવો ભાઈ. અરે પણ આ તમે સ્ક્રિપ્ટ બતાવો. જે લખેલી હોય આવીને વાંચી જાઓ ટીવી પર. એ રીતે ના ચાલે. જનરલ નોલેજ જોઈએ. બરાબર છે. રોજ પેપર વાંચો, ન્યૂઝપેપર વાંચો. વાસુદેવભાઈ જણાવો આપ. આમાં એવું છે હમ કે કાચના ઘરમાં રહેવું